રમઝાન દરમિયાન પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો। F-16 વિમાનોએ મદ્રેસા સહિત 7 સ્થળોએ મિસાઇલો છોડી। પાકિસ્તાને ફરી એકવાર અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે। પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા। પાકિસ્તાનના પ્રમુખ સમાચાર પત્રના અહેવાલ મુજબ પાકિસ્તાનના માહિતી મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સરહદ પારના 7 આતંકવાદી કેમ્પ અને ઠેકાણાઓને નિશાન બનાવાયા। ઇસ્લામાબાદ મુજબ આ ઠેકાણા પ્રતિબંધિત તહેરીકે તાલિબાન પાકિસ્તાન TTP અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસન ISKP સાથે જોડાયેલા લોકોના હતા। પાકિસ્તાની સરકાર TTPને ફિટના અલ ખ્વારિશ તરીકે ઓળખે છે। નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામાબાદ, બાજોર અને બન્નુમાં ઇમામ બરગાહ પર થયેલા બોમ્બ વિસ્ફોટો સહિત તાજેતરના આત્મઘાતી હુમલાઓ બાદ બદલો લેવાની કાર્યવાહી કરાઈ। રમઝાન મહિનામાં થયેલા તાજેતરના હુમલાને પણ એક હેતુ તરીકે દર્શાવવામાં આવ્યો। પાકિસ્તાને દાવો કર્યો છે કે તેની પાસે નક્કર પુરાવા છે કે આ હુમલાઓ અફઘાનિસ્તાનમાં સ્થિત નેતૃત્વ અને સંચાલકોના ઇશારે કરવામાં આવ્યા હતા। નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં સ્થિત TTP અને ISKPએ જવાબદારી સ્વીકારી છે। ગુપ્ત માહિતીના આધારે પસંદ કરેલા લક્ષ્યો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પાકિસ્તાનના આ હુમલા પર તો તાલિબાને આકરી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે તે યોગ્ય સમયે હુમલાનો જવાબ આપશે। બલુચ કાર્યકર મીર યાર બલોચે પણ આ હુમલાની આકરી ટીકા કરી। તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે પાકિસ્તાનની કાયર સેનાએ ફરી એકવાર અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું છે અને પક્તિકા પ્રાંતના બારમલ જિલ્લામાં ડ્રોન અને હવાઈ હુમલા કર્યા છે। તેમના મતે આ હુમલાઓમાં એક ધાર્મિક મદ્રેસાને નિશાન બનાવવામાં આવ્યું હતું જ્યાં કુરાનની નકલનો પણ નાશ કરવામાં આવ્યો હતો। મીર યાર બલોચે તેને દમનકારી લશ્કરી કાર્યવાહી ગણાવી અને કહ્યું હતું કે આવી કાર્યવાહીથી પ્રદેશમાં અસ્થિરતા અને નફરત વધુ ભડકશે। તેમણે એ પણ યાદ કરાવ્યું કે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી રમઝાન પહેલા કાર્યવાહીની ધમકી આપી હતી। અફઘાન તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે આ મામલે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું પાકિસ્તાની સેનાએ અફઘાન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને નંગરહાર અને પક્તિકા પ્રાંતોમાં બોમ્બમારો કર્યો। તેમણે દાવો કર્યો કે આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા। મુજાહિદે આરોપ લગાવ્યો કે પાકિસ્તાન પોતાની સુરક્ષા નિષ્ફળતાઓ છુપાવવા માટે અફઘાન ભૂમિને નિશાન બનાવી રહ્યું છે અને આવી કાર્યવાહીથી પ્રદેશની પરિસ્થિતિ વધુ ખરાબ થશે। આ હુમલા પહેલા ખૈબર પખ્તુનખ્વાન બન્નુ જિલ્લામાં એક આત્મઘાતી હુમલો થયો હતો। પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા ISPR અનુસાર ગુપ્તચર કાર્યવાહી દરમિયાન એક સૈન્ય કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો। આ હુમલામાં એક લેફ્ટનન્ટ કર્નલ અને એક સૈનિકનું મોત નીપજ્યું હતું। સેનાએ કહ્યું કે 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા પરંતુ એક વિસ્ફોટક ઉપકરણ લશ્કરના વાહનને ટક્કર મારી હતી જેના કારણે ભારે જાનહાનિ થઈ હતી। 16 ફેબ્રુઆરીએ બાજોરમાં પણ એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો જેમાં કિશોરી સહિત 11 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા। પાકિસ્તાને કહ્યું હતું કે હુમલાખોર અફઘાન તાલિબાનના એક ખાસ યુનિટ સાથે સંકળાયેલો હતો અને TTPએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી। પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે અફઘાન તાલિબાન સરકાર TTPને તેની ધરતી પરથી કાર્યરત થવાથી રોકવામાં નિષ્ફળ થઈ છે। વારંવાર ચેતવણી આપવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। દોહા કરારનો ઉલ્લેખ કરતા પાકિસ્તાને કહ્યું કે અફઘાન વચગાળાની સરકારે તેની ભૂમિનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરુદ્ધ થવા દેવો જોઈએ નહીં। હુમલાઓ પહેલા પણ થયા છે। પાકિસ્તાને સરહદ પારથી હુમલા કર્યા હોય તેવી આ પહેલી ઘટના નથી। ગયા વર્ષે અફઘાનિસ્તાનના ખોસ્ત, કુનાર અને પક્તિકા પ્રાંતોમાં હવાઈ હુમલા થયા હતા। તે સમયે કાબુલે પાકિસ્તાન પર બોમ્બ ધડાકાનો આરોપ લગાવ્યો હતો જો કે ઇસ્લામાબાદે તેની સત્તાવાર પુષ્ટિ કરી ન હતી। 2021માં અફઘાન તાલિબાન સત્તામાં આવ્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો સતત વગડ્યા છે। સરહદ પર અથડામણો સામાન્ય બની ગઈ છે।